હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે શું છે ખબર છે? કાલે કોઈ કીધું નહીં. નાતાલ છે કૃષ્ણ. હા, ક્રિસમસ ટ્રી. એટલે આજે હેતને આજે રજા. મને ખબર નહીં, કાલ તો કોમેન્ટ નહીં આવી કોઈ ક્રિસમસ ની. એ ઉંદેડું પકડાઈ ગયું છે. ઉંદેડું પકડાઈ ગયું. ઉંદેડું પકડાઈ ગયું. એ પકડાડું. બસ છોડ 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 ક્રિસમસ ના પેલા પોટલામાં નીકળે ને ધરવી ના કરશે. જોજો કે ધરવી નીકળી. ગિફ્ટ આવી ને અમને સરસભાઈ યોગા કરતી હતી, કેમેરા ચાલુ કર્યો એટલે યોગા કરી દીધા એને પણ. હે શું બની ગઈ? બોડી બની ગઈ. એ આપને ભાઈ એની અંદર ઢીંગલી નાખી દીધી અને આજે વળી નાતાલ છે. મને તો ખબર નહીં, આજે સવારે ખબર પડી. કાલ રાત્રે 11 વાગે ખબર પડી. હેતને વળી સ્કૂલમાં રજા હતી. મને કીધું કે પપ્પા, મેં કીધું સુઈ જાય કે ના પપ્પા, કાલ તો રજા ઉત્સાહ કે 25 તારીખે એટલે આજે નાતાલની રજા હતી. અને આજે 25 તારીખ ને 26 તારીખે અમદાવાદમાં પેલો પ્રોગ્રામ છે ફોરેન વાળાનો. એ હા બેટા પપ્પા, 1500 ની ટિકિટ 15,000 માં બ્લેકમાં વેચાય. તને લઈને જાઉં. 1500 રૂપિયા ટિકિટ 10,000 15,000 બ્લેકમાં વેચાય છે. બોલો, એવી સિચ્યુએશન છે. એટલે આ તો ભાઈ ટ્રાફિક બી નડવાનું છે રાતના સમય. જોઈશું, મેપમાં ચેક કરી લેજો. ટ્રાફિક જેવું હશે તો પછી એરપોર્ટ થઈને આવીશું. થોડું 10 કિલોમીટર થોડું લાંબુ ગાડી લઈને આવવું પડશે. થઈ ગયું ને? તમે કહો દૂધ દહીં લઈ જવું, દહીં લઈ જઈ છાશું. દહીં લઈ જઈએ તો આખું દહીં. આખું દહીં દહીં મસ્ત ખાઈ જતો. અરે ના હોય, અમૂલ નું છે. કાલે મેં કાઢ્યું ને એટલું ખાટું છે, તું ખાઈ નહીં શકે. હા, એ તાજું આપણે ડેરીમાંથી લાવીએ એવું નહીં. ખાટું છે દહીં. હા તો વાંધો નહીં. એ સારું ચીકાસ વાળું. ચીકાસ વાળું લે. મેં કદી જોયું ને કે ભાઈ અમૂલનું દહીં કદી ખાટું નીકળ્યું હોય. દૂરથી વિશાલના મસ્ત લાગે બફેલો દહીં. બફેલો તો ભાઈ 18 તારીખ છે, કશું નહીં થયું. હેડ જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. બુધવાર છે, આપણે મગ બોઇલ કરી દીધા છે. એના અંદર નાખ્યું છે લીલું લસણ, ટામેટાં, લીલા મરચાં અને આદું. તેલ આપણું સરસ થઈ ગયું છે. અત્યારે લીલું લસણ ખૂબ સારું એવું ભરપૂર મળી રહ્યું છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. થોડુંક નાખીએ હું 3-4 લીલા મરચાં નાખ્યા. જરીક હળદર મરચું નાખીશું. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું નાખીને બોઇલ કરેલા છે. થોડુંક આપણે મીઠું નાખીશું. મિક્સ કરી થોડાક ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ખવા દઈએ. પછી મગ નાખી દઈશું તો ટામેટા નહીં ચડે. અત્યારે જે ચડી જશે તો ચડી જશે. આવી રીતે ચમચાથી કરવાથી તરત ટામેટા સોફ્ટ થઈ જતા હોય છે.
જે બોઇલ કરેલા મગ હતા એ આપણે અંદર નાખી દઈશું. જરૂર પડશે તો પાછળથી આપણે થોડું પાણી નાખીશું. છેલ્લે આપણે એના મેથાણા નાખી દઈએ. બાજુમાં એક બીજી તપેલી પણ મૂકેલી છે, એના અંદર આપણે બનાવીશું મૂળાની ભાજી. એમાં 3-4 પડી જેવું તેલ નાખેલું છે. મૂળાની ભાજી કાલે મળી ગઈ હતી, બધી સરસ તાજી હતી તો લઈ લીધી હતી. બધાને અમારા ઘરમાં મૂળાની ભાજી ખૂબ ભાવતી હોય છે અને તમારે સવારમાં જ મૂળાની ભાજી ખાવી, સાંજે કદી ખાવી નહીં, કારણ કે પુરુષોને નુકસાન કરે. એટલા માટે હંમેશા, અને પચવામાં પણ તમારે ભારી રહે, એટલે હંમેશા મૂળો અને મૂળાની ભાજી સવારે જ એનો ઉપયોગ કરવો જોઈએ, સાંજે ના કરવો જોઈએ. હા, પણ એના પપ્પાને મારે મૂળાની ઢોકળી ખાવી હોય તો પછી મારે કરી આપવી પડે છે, કારણ કે એમના સાંજે જ, કારણ કે સવારનું મેનુ તો આપણું ફિક્સ છે તો એના અંદર હું મૂળો નથી નાખતી. અને મૂળો તમારા શરીર માટે સાંજે ખાવું નુકસાન થાય, ભાજી તમને નુકસાન એટલી ના કરી શકે. એટલે સાંજે હું બનાવું છું તો મૂળાની ખાલી એકલી ભાજીનો ઉપયોગ કરું છું, મૂળો નથી કરતી. અને સવારે કરવું તો તમારે મૂળાનો ઉપયોગ ભરપૂર કરવો જોઈએ, કારણ કે દિવસમાં આપણો મૂળો પચી જતો હોય છે. હવે એના માટે લીધું છે ભરપૂર લસણ લીલું અને લીલા મરચાં. અને અમે રઈ જીરું કશું અમે નાખતા નથી. અને જે મૂળો પડેલો એને પણ સરસ છીણી લીધો છે. આપણે ગેસ ધીરો કરી દઈએ. લસણ અને લીલા મરચાંને બધું આપણે સોતે કરી દઈએ. મૂળાની કટકી કરી નાખશો તો ચડતા વાર લાગશે, છીણીને નાખશો તો જલ્દી સોફ્ટ થઈ જશે અને અંદર ભળી જશે. એના અંદર આપણે મસાલો પણ કરી દઈએ. ગરમ મસાલો, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું. અને ભાજી છે એટલે હંમેશા મીઠું માપનું જ નાખવું, ખૂબ પહેલેથી ઓછું જ નાખવું. જરૂર પડે તો પાછળથી ટેસ્ટ કરી લો, પણ પહેલેથી ઓછું નાખ્યું હશે તેનો ઉપાય થઈ શકે. જોઈ શકો છો મૂળા પણ સરસ આનામાં સોફ્ટ થઈ ગયા. હવે આપણે ધીરે ધીરે ભાજી અંદર નાખી દઈએ. જેમ જેમ સમાતી જશે એમ એમ આપણે ભાજી નાખતા જઈશું. ભાજીને ફ્રીજમાંથી કાઢીએ ને ત્યારે 1 કલાક પહેલાં આપણે પાણીમાં પલાળી દેવાનું, એટલે હાલ જ લાવ્યા હોય ને એવી તાજી થઈ જશે. વિશ્વાસ એટલે આપણે બીજી પણ ભાજી અંદર નાખી દઈશું. હજી વાર લાગશે, થોડી સોસવાય ને એટલે. બળી જશે. અંદર ધાણા નાખી દીધા અને મગના અંદર આપણે છોલે ચણાનો થોડોક મસાલો નાખીશું તો ટેસ્ટી લાગશે. મગ અને આપણી મૂળાની ભાજી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. થોડુંક ભાજીનું પાણી છૂટશે, પણ આ એકલી તેલમાં જ બનાવવાની હોય છે અને ખુલ્લી બનાવશો તેનો કલર સારો એવો જળવાઈ રહેશે, એને ઢાંકવાની નહીં. ભાજી હંમેશા થોડી ખુલ્લી જ રાખીને ચેરવવાની, એટલે એનો કલર સારો એવો જળવાઈ રહેશે, લીલી લીલી રહેશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી મૂળાની ભાજી અને મગ કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેંદુવડાનો સંભાર બનાવીએ તો અમે મેંદુવડાની દાળ કેવી રીતે પીસીએ તમારી સાથે રેસીપી શેર કરું. હું અડધી લીધી હતી. 1.5 વાટકી અડદની દાળ હતી, 1.5 વાટકી મેં મગની દાળ લીધી છે, ફોતરા વગરની. સવારે ગરમ પાણીમાં પલાળી હતી, અત્યારે 4-5 કલાક પલળી ગઈ છે. આવી રીતે આપણે એને પાણી વગર પહેલાં ક્રશ કરીએ, પછી જરૂર પડશે તો 1 ચમચી જેટલું પાણી નાખી અને આપણે એને ક્રશ કરી લઈએ. અને અમે લીલા મરચાં, આદું, કઢી પત્તા
અને મીઠું નાખ્યું છે, સેજ હળદર. બસ હવે એને સરસ આપણે ફેટી લઈએ. અને મેં ખાવાનો સોડો નથી આવતો, જે એની એર બબલ થાય એનાથી જ આપણા વડા મસ્ત સોફ્ટ અને પોચા થશે. બસ આપણે એને ફેટી લઈએ. આપણું તેલ થયું સરસ થઈ ગયું છે. મેંદુવડા આવી રીતે આપણે પાડી અને આપણે તેલમાં તળવા મૂકી દઈએ. આ રીતે વાડકીમાં કરીએ કપડું લઈને. પડે છે કે પડતું પડશું ઉપર છૂટું પડી ગયું. છૂટું આજે થોડું નરમ થઈ ગયું છે. ચમચા ઉપર મૂકી અને આજે કાણા પાડ્યા વગરના આપણે આજે મેંદુવડા બનાવીએ છીએ. પણ ચમચા પર મૂકીને સરસ થોડા પાતળા થયા એટલે શું અંદરથી થોડા ક્રિસ્પી થઈ જાય. અને સંભાર આપણે બનાવી દીધો છે. ઠંડીમાં આ રીતે થોડું ગરમ ખાવામાં મજા આવતી હોય છે. થોડું પાણી નાખીને પીસીએ એટલે થોડું અંદરથી ખીરું પાતળું થઈ જતું હોય છે. એટલે આપણે બધા મેંદુવડા આ રીતે તળી લઈશું. કોમેન્ટમાં ચોક્કસથી કહીશું અમારા મેંદુવડા કેવા લાગે. ચલો ભાઈ, અત્યારે હવે જઈ રહ્યા છો અમે. ક્યાં જવાનું જનું? ક્રિસમસ ટ્રી આપણા ઘરે છે ને. હે અત્યારે આ લોકોને લઈ જઉં છું જંગલ બેલ જોવા માટે. જિંગલ બેલ કરતું હોય ને. હા બેટા, મને નથી આવ્યું. લે ધનવીના તાવ આવ્યો છે અત્યારે. એને વળી થોડો રાજી કરવા માટે મેં લઈ જઈએ. રુચિતા કે તમે જમી લો પછી જઈએ. મેં તો હમણાં જમવા હાલ તો કેટલા 9:40 થઈ ગઈ. હમણાં જમીન નીકળીશું 10 વાગી જશે. તો પેલા જિંગલ બેલ વાળો નીકળી જશે પછી. અત્યારે બધી જગ્યા સત તો આ લોકોને ફરાવતા આવીએ, જિંગલ બેલ બતાવીએ. જનું લેવાનું જિંગલ બેલ. અને એવી જગ્યાએ છે ને જીદ ના કરે તો સારું છે. હેરો દીધો. હવે આ બીજી જગ્યાએ આવ્યા છીએ. હા, હજુ ત્રીજી જગ્યાએ જવાનું છે. ધનવીને મજા આવી હતી બેટા. એ ખુશ એવી થઈ ગઈ હતી ને, જોરદાર ખુશ થઈ ગઈ હતી. લ્યો ચલો ભાઈ, સરસ મજાના મારા ફેવરેટ એવા મેંદુવડા રેડી છે આપણે. અને આ લોકોને હવે જિંગલ બેલ જોવાની મજા આવી ગઈ. હા, અને આ એક છે ને સ્પેશિયલ ગુલાબજાંબુ ખાવા આવ્યો છે. હા, ચલો ભાઈ, મસ્ત મેંદુવડા. આ રહ્યા બેટા ગુલાબજાંબુ. ચક. ચલો ભાઈ, મજા આવી ગઈ. પેટ થઈ ગયું ફૂલ. અને ગુલાબજાંબુ મસ્ત નતા. આજે હારા ફૂલ્યા હતા. આજે હું મોટા થાળામાં કર્યું હતું. હા, મોટી તપેલી કરી. હાય રામ, મારે તો પગ એવા દુખી રહ્યા ને. આ બાજુનો ભાગ જે ખરો ને જોરદાર દુખાય. એનું રીઝન શું એ ખબર? મને હાથે વારી થોડી લાઇટ થયું. 4 થી 5 કલાક ગાડી ચલાવવાની એટલે પગ આમને આમ જ હોય. એના કારણે કદાચ થતું હશે. 2 દિવસ હું ગાડી નહીં ચલાવું. ડ્રાઈવર રાખવાનો? ડ્રાઈવર રાખી લે. જવાનું નહીં? ના, જવાનું તો ખરું. બીજા ગાડી હું નહીં ચલાવું, બીજા પેલા તો ચલાવું. હા બેટા, વાગ્યું. પાછી તે ટ્યુબ લગાવવાનું ચાલુ કરી. બેસી જાય બાજુ. ઉપર આવો ને ત્યારે અને ગુલાબજાંબુ લઈ આવજો અને માર માટે. હા, બે લઈ આવજો, એક ઘર માટે એક માર માટે. ઓકે. એ જા ઉપર. શિલ્પાબેન લખી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ, તમે આજકાલના વિડીયોમાં કોમેન્ટ વાંચી તે મારામાં કેમ નથી આવતી? શિલ્પાબેન, આમાં એવું છે કે મારે થોડુંક લેટ થઈ જાય છે ને, એટલે હું આના સ્ક્રીનશોટ પાડીને તમને ડિસ્પ્લેમાં નથી બતાવી શકતો. બાકી બધાને આપણે કોમેન્ટ વાંચીએ છીએ બરાબર. પહેલાં આપણે રોજ કોમેન્ટ સ્ક્રીનશોટ લેતો હતો, પણ થોડું જે લેટ થઈ જાય એના કારણે હું સ્ક્રીનશોટ નથી મૂકી શકતો. કારણ કે
આમાં મૂકવા જઈને પછી એના ફોટા પાડવાનું, પાછું એડિટિંગ કરવાનું, પાછું આમાં ચડાવવાનું, એટલે ખાસું લેટ થઈ જતું હોય છે. કારણ કે વહેલાસર ઊંઘું તો જેથી કરીને વહેલાસર ઉઠી શકું. છે તો આ લોકો મને ઉઠાડ્યું, કેટલા વાગે ઉઠાડે મને? 7:45 વાગે. બાકી હું 7:30 વાગે ઉઠી જાઉં છું. અચ્છા, ખાસું લેટ પણ થઈ ગયું હતું. એ બાપા બોલો, આવા નવા માણસો હોય ધક્કો મારી નાખે. ધક્કો ને મારો ગોદરું ઘસાડ્યું ને ધક્કો જ કહેવાય. જીવનમાં આવા માણસો મળે, હો ચિત્તા રહ્યું. પ્રાઇવેટ એમાં લખે છે વિશાલભાઈ, અમે ત્યાં રહેતા હતા પરંતુ તોફાનના કારણે અમે ઘર મારવાડીને વેચીને તેની દુકાન જીન્સ ઘીકાટામાં છે. અચ્છા, બહુ ઓલ્ડ ઇઝ ગોલ્ડ એરિયા છે. બાકી જેને ત્યાં આગળ રહેતા આવડી જાય ને એના બીજે સેટ ના થાય. એમાં ખાસ કરીને ફ્લેટમાં તો કદી ના થાય. કારણ કે આવી બધી પોળમાં છે ને કેવું વાટકી ચોખા કઈ પરસા કહેવાય? વાડકી વ્યવહાર. બરાબર, એ વ્યવહારથી લોકોને મજા આવે. બરાબર, કોના ઘરે શું બન્યું છે સુગંધ આવે, પણ ફ્લેટમાં કાંઈ ના આવે. એ મજા કંઈક અલગ છે. હાય રામ. છોકરામાં અવાજ કરે ને વિડીયો ઉતારો છો, કેમ ના સંભળાય? શું કરીએ, અમારે વળી અવાજ ચાલુ જ હોય. અમારા છોકરા ઘરના રડતા હોય અને આજુબાજુના રડતા હોય, એટલે ઘરના તો ચૂપ કરે પણ આજુબાજુ વાળાને કઈ કોઈને કહેવા જોઈએ. કાલના વિડીયોમાં કોમેન્ટ આવ્યો છે વિનાબેનની, એન્ડ કોર્નફ્લાવર અરોરા રૂટ ઇન પનીર ફોર અંગુર ધેન બોઇલ્ડ ઇન સુગર સૂપ. અને બોઇલ કરી નાખો. જોઈએ હવે. હા, બીજી એક વાત હતી. મેં આજે એક સોશિયલ મીડિયામાં બહુ સરસ મજાનો મેં વિડીયો જોયો. એક બે પેરેન્ટ મતલબ કપલ હોય છે, તો એનું બાળક છે ને એટલું તોફાન કે કોઈકનું મતલબ મસ્તીમાં કહીએ ને કે દડો બેટ રમતા હોય તો ગાડીનો કાચ તોડી નાખે, ગમે તે કંઈક નુકસાન કરે. રોજના રોજ કંઈક ના કંઈક આજુબાજુ સોસાયટીવાળા એ કપલને કમ્પ્લેન કરાવવા માટે આવે કે ભાઈ તમારો બાળક આવું છે, સમજાવો. અમુક ટાઈમ અમે તમને નહીં કહેતા કે ધનવી સ્કૂલે જશે તો એ શું કરશે ત્યાં આગળ, કે મસ્તી કરશે, કોઈને મારશે. અત્યારે પણ ટેન્શન હોય, બરાબર. તો છોકરું ધીરે ધીરે મોટું થાય છે, મસ્તી તો બહુ મસ્તી કરે. તો અચાનક પેરેન્ટ્સનો ફોન આવ્યો, ટીચરનો ફોન આવ્યો પેરેન્ટ્સ ઉપર કે ભાઈ તમે તાત્કાલિક આવી જાઓ સ્કૂલમાં. તો સ્કૂલમાં ટીચરે કંઈક બીજા કામથી બોલાયા છે. તો આ પેરેન્ટ્સને એવું કે ભાઈ મસ્તી કરી હશે અને ટીચરે કમ્પ્લેન કરવા માટે અમને બોલાયા હશે. પરંતુ મેટર કંઈક અલગ હતી. તો પેરેન્ટ્સ એવું કીધું કે ભાઈ તમને કોઈ પ્રોબ્લેમ જેવું નથી. એટલે એમને કીધું મારા છોકરો મસ્તી કરે, કોઈ તકલીફ તો નથી ને? તો એ ટીચરે બહુ સરસ મજાની વાત કરી કે જેવું તમારું સંતાન છે ને જે મસ્તી કરી રહ્યું છે ને, એવું લોકોનું સપનું હોય છે કે તમને આ છોકરી બતાવું છું જે હેન્ડીકેપ હતી, એ જિંદગીમાં કદી મસ્તી જ નથી કરી શકી. તો એના પેરેન્ટ્સ આવે છે એ હેન્ડીકેપના અને કહે છે કે ભાઈ મારી જે છોકરી છે, બરાબર, કે બીજાની જેમ મસ્તી ક્યારે કરતી થઈ જશે, સમજો. એટલે આપણે જે પોઝિશનમાં જે આપણું સંતાન છે ને, ખરેખર આપણે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે ભાઈ આટલું હસતું ખૂટતું આપણો પરિવાર મળ્યું છે, બરાબર. જો જીવનમાં નાના છોકરા જો આ ઉંમરમાં મસ્તી નહીં કરે તો ક્યારે કરશે, બરાબર. એટલે મસ્તી તો કરતું રહેવાનું. હું પણ પોતે મસ્તી કરું છું ઘણી, બરાબર, ઘણી મસ્તી કરું છું, મજાક મસ્તી કરતો રહું છું. મારા માર્કેટની અંદર બી, મારા કોમ્પ્લેક્સમાં જેટલા બી બધા મને ઓળખે છે, બધાને ખબર છે. એટલે મને હળિયો કરવાનું મને વધારે ગમે છે, બરાબર. માઇન્ડ ફ્રેશ રહેવાનું, એટલે જીવનમાં ફૂલ મસ્તી કરતું રહેવાનું. એક આનંદ છે, એ આનંદ નસીબવાળાને મળે. બાકી ઘણા બધા તમે છોકરાઓ જોયા હશે
કે જેને કંઈક ના કંઈક પ્રોબ્લેમ હોય છે એ હસી પણ નથી શકતા અને આપણને એ જ જોઈને આપણને દયા આવતી હોય છે. તો ભગવાન આપણે પ્રાર્થના એક જ કરવાની કે ભાઈ હાલ આપણી જોડે જે છે એ ખરેખર બહુ મોટો ઉપકાર કહેવાય કે આપણને સરસ મજાનું પરિવાર મળ્યું છે. જો ધનુ માંદી પડે ને એક બાજુ બેહી રહે ને તમને ખુદને ના ગમે હા, કારણ હાલે કે એવું એને થયું. આખો દિવસ એની ઘરમાં ચહલ પહલ બહુ હોય હમ એટલે અમને આખો દિવસ ખૂબ સારું લાગે. એટલે એને તાવ આવ્યો તો અમે લઈને ગયા ને બરાબર તો ખાલી પહેલે બી તમને બતાવ્યું ને, ત્યાં થોડી ખસી રહી બરાબર, પછી એનો મૂડ ઓફ થઈ ગયું, પછી 2 જગ્યાએ લઈ ગયો પણ કોઈ મૂડ જ ઓફ થઈ ગયું. હવે એને જોઈને અમારું મૂડ ઓફ થઈ ગયું હતું. તો તને આમાં બેસાડું, ચાલ લઈ જાઉં, નહીં એટલે નહીં, એટલે મૂડ ઓફ થઈ જાય. હવે હસતું ખેલતું છોકરું હોય તો એના જોડે આપણે ફરવાની કેવી મજા આવે, આપણે બી માઇન્ડ ફ્રેશ થઈ જાય. લાઈફ છે જીવી લેવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી આપણે આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને કાલા છે 11. મોજ કરવાની, મોજ કરવાની.